અષાઢ મહિનો શરૂ થતાં જ મેઘરાજાનો આક્રમક અંદાજ પણ શરૂ થયો। રાજ્યમાં જ નહીં દેશના કેટલાય ભાગોમાં મેઘો એવો વરસી રહ્યો છે કે શરૂઆતમાં જ તબાહી લાવ્યો। રાજ્યમાં કેટલાય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થયો તો આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં, એટલે કે હવે મેઘરાજાનો રથ પૂરપાટ દોડવાનો છે। રસ્તા પર ફરી વળ્યા નદીના પાણી। સિઝનની શરૂઆતમાં જ વરસાદ પડતા કચ્છને જોડતો મહત્વનો રસ્તો બંધ થઈ ગયો। અબડાસાના લાખણીયા પાસે રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા। પુલનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયો। દર ચોમાસે આ સ્થિતિ સર્જાય છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ગત રાત્રે આ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે તેરા નેત્રા માર્ગ બંધ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રોડ પર કારની સામે મગર આવ્યો। કચ્છમાં રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા ફફડાટ ફેલાયો। નખત્રાણાના રામેશ્વર રોડ પર રાતના સમયે ચાલુ વરસાદમાં મગર લટાર મારવા નીકળી પડ્યો। સિઝનના પહેલા જ વરસાદમાં રોડ પર નીકળેલો મગર એક કાર ચાલકે કેમેરામાં કેદ કર્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મગરને જોઈને કાર ચાલક કાર રિવર્સમાં લઈ રહ્યો છે, તો મગર પણ કાર તરફ ચાલવાનું શરૂ કરી દે છે। જેમ જેમ કાર પાછળ જાય છે એમ મગર કારની દિશામાં આવવા લાગે છે। રામેશ્વર રોડ પર અનેક સોસાયટીઓ પર આવેલ હોવાથી મગરનો વિડીયો જોયા બાદ લોકોમાં ફફડાટ છે। હજુ પણ આગાહી થઈ રહી છે। રાજ્યમાં અષાઢિયા પવનો પ્રદક્ષિણા કરી રહ્યા છે, જેના કારણે આગામી 3 દિવસ રાજ્યમાં કેટલાય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 2 થી 5 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી છે। કે જે મધ્યપ્રદેશ ઉપર જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, હવે ધીમે ધીમે ગુજરાત ઉપરથી પસાર થવાનું છે। અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઘણું બધું ગુજરાત ઉપર આવી ચૂક્યું છે। અત્યારે પશ્ચિમ દિશામાં કચ્છ તરફ આગળ વધી રહ્યું છે। એટલે મધ્ય ગુજરાત થઈ અને કચ્છ તરફ આગળ વધી અને અરબ સાગર અને પાકિસ્તાનના ભાગો ઉપર જવાનું છે। હવે ખાસ કરીને આવતીકાલે 27 તારીખ છે, 27, 28 ને 29 આ જે આવનારા 3 દિવસ છે, એ 3 દિવસ દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની તીવ્રતા વધી જશે અને એવરેજ 2 ઇંચથી લઈને 4 ઇંચ અને મોટા ભાગના વિસ્તારોની અંદર 5 થી 7 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે। એટલે અત્યાર સુધી જે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતા ઓછી હતી, છૂટાછવાયા ઝાપટાઓ પડી રહ્યા હતા, એમાં હવે વધારો થવાનો છે અને 2 થી 4 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 6-7 ઇંચ સુધીના વરસાદો છે એ પણ સંભવ છે। સૌરાષ્ટ્રમાં પણ કેટલાય વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધવાની આગાહી થઈ રહી છે। ઉત્તર ગુજરાતમાં પણ મોટા ભાગના જિલ્લાઓમાં સારા વરસાદની આગાહી થઈ રહી છે। એવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લા જેવા વિસ્તારો છે, તેમાં અત્યાર સુધી વરસાદની તીવ્રતા થોડીક ઓછી હતી, પણ આવનારા 3 દિવસ સુધી એ વિસ્તારોની અંદર પણ વરસાદની તીવ્રતા વધવા જઈ રહી છે। બાકી સૌરાષ્ટ્રના પણ હવે પછી જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી આ તમામ વિસ્તારોની અંદર પણ સારા વરસાદો છે આવનારા 3 દિવસ દરમિયાન જોવા મળશે। ઉત્તર ગુજરાતના પણ ઓલ ઓવર તમામ જિલ્લાઓની અંદર સારા વરસાદની શક્યતાઓ છે। પાટણ, મહેસાણા હોય અથવા તો જે બનાસકાંઠા, વાવ, થરાદ, સાબરકાંઠા, અરવલ્લી આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા 3 દિવસ ખૂબ સારા વરસાદો જોવા મળશે। ખાસ કરીને અતિ તીવ્રતા અને અતિ ભારે વરસાદો જેને કહી શકાય, એમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે કે એમાં 1-2 સ્પેલ છે અતિ ભારે થઈ જશે અને એ અતિ ભારે વરસાદ છે એનો મીડિયામાં પણ સમાચાર બની શકે છે। આ તરફ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। દ્વારકાના ભાણવડ અને કલ્યાણપુરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। કચ્છના માંડવી અને મુન્દ્રામાં પણ અષાઢી બીજે વરસાદ વરસ્યો। માંડવી શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો। કેટલીય જગ્યાએ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, તો મુન્દ્રાના કણઝરામાં પણ વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી। સિઝનની શરૂઆતમાં ડેમ ઓવરફ્લો થયો તેનો આ ડ્રોન નજારો છે। જૂનાગઢમાં વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે। ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા ડેમમાં નવા નીર આવ્યા છે। ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય નજારો જોવા મળ્યો, જે જોવા માટે લોકો ઉમટી પડ્યા। સતત 2 દિવસથી ગિરનાર અને દાતારમાં વરસાદ પડી રહ્યો છે।
જુનાગઢ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે મેઘમહેર છે અને ત્યારે શહેરની મધ્યમાં આવેલો વિલિંગ્ટન ડેમ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થયો છે. છેલ્લા 2 થી 3 દિવસથી જે ભારે વરસાદ પડ્યો હતો ને જેના કારણે ગિરનાર અને દાતાર પર્વત પર ભારે વરસાદના કારણે વિલિંગ્ટન ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. ત્યારે આજે બપોરના સમયે આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ડેમ ઓવરફ્લો થતા તમામ જે દરવાજાઓ છે તેમાંથી હાલ જે પાણીનો ફ્લો છે તે છૂટી રહ્યો છે અને જે કાળવા નદીમાં તમામ પાણી છે તે જતું હોય છે. હાલ વિલિંગ્ટન ડેમ ઓવરફ્લો થતા સૌથી મોટી જે પાણીની સમસ્યા જુનાગઢ વાસીઓની તે હલ થશે. બીજી તરફ આ નયનરમ્ય નજારો જોવા પણ શહેરીજનો છે તે ઉમટી પડ્યા છે વિલિંગ્ટન ડેમ ખાતે અને ખાસ કરીને વિલિંગ્ટન ડેમ એ જંગલની વચમાં આવેલું છે એટલે તેનું સૌંદર્ય આખું એ જે લીલોતરી છે તે છવાઈ ઉઠી છે અને હાલ વિલિંગ્ટન ડેમ ઓવરફ્લો થતા ખળખળ વહેતા ઝરણાઓના પણ અવાજ આવી રહ્યા છે. અમદાવાદમાં રિવરફ્રન્ટનો આહલાદક નજારો જોવા મળ્યો. રિવરફ્રન્ટ પર ગાઢ ધુમ્મસ છવાઈ ગયું. આહલાદક માહોલ વચ્ચે અમદાવાદીઓને મોજ મજા થઈ ગઈ. વહેલી સવારથી લોકો રિવરફ્રન્ટ પર આહલાદક માહોલની મજા માણી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે અમદાવાદીઓ સાયકલિંગની મજા માણતા જોવા મળ્યા હતા. बहुत ही अच्छा है, मतलब हवा इतनी अच्छी चल रही है और इतनी प्यारी बारिश है, तो ये मेरे सिस्टर और मेरा भांजा ये आए हैं, तो आई हैव टेकन देम टू हियर टू एंजॉय दिस वेदर. अच्छा, कहाँ से आए हैं? ये नोएडा से आए हैं. वो बहुत कंजस्टेड सा है, मतलब नोएडा इतना नहीं है, बट दिल्ली जाते हैं वो कंजस्टेड है, बट दिस इज़ बेटर. તો અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મોટે ભાગે લોકો ચાલવા આવતા હોય છે, સાયકલિંગની મજા લેવા આવતા હોય છે. ઘણા લોકો સવારની પ્રકૃતિને નિહાળવા માટે પણ આવતા હોય છે. અને હવે તો જ્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વાદળિયું વાતાવરણ હોય ત્યારે સ્વાભાવિક છે કે સવારનો સમય અને વરસાદનામી છાંટણા હોય, ઠંડકભર્યું વાતાવરણ હોય, ધુમ્મસ પણ ભરેલું હોય તો સવારમાં ચાલવાનો જે આનંદ છે એ બેવડાઈ જતો હોય છે. રિવરફ્રન્ટ પર ગાઢ ધુમ્મસ છવાયેલું. આજે સવારમાં લોકો ચાલવા માટે અને સાયકલિંગ કરવા માટે આવ્યા ત્યારે તેઓએ અહીંનો નજારો જે છે એ માણ્યો હતો. અને હવે તેઓ બહારના જે લોકો છે, જે રાજ્ય બહારના છે, તેઓ પણ અહીંયા ખાસ રિવરફ્રન્ટની મુલાકાત ચોક્કસ લેતા હોય છે જ્યારે તેઓ અમદાવાદ આવે છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં આહલાદક માહોલ થયો છે. આપ જોઈ રહ્યા છો, એક બાજુ ગાઢ ધુમ્મસ છે અને બીજી બાજુ અમદાવાદીઓ છે તે સાયકલિંગ સાથે રિવરફ્રન્ટની મજા માણતા જોવા મળી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને વાતાવરણમાં જે ફેરફાર થયો ત્યારબાદ આપ જોઈ રહ્યા છો અમદાવાદ શહેરના જે દ્રશ્યો છે, લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરમાં આબુ જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ખાસ કરીને વરસાદી માહોલ વચ્ચે જે બફારાના ઉકળાટથી લોકો હેરાન થઈ રહ્યા હતા તેમાં ક્યાંક ને ક્યાંક રાહત મળી છે. શનિવારની સવાર છે અને શનિવારની સવારના દિવસે ખાસ કરીને તમામ લોકો જે રિવરફ્રન્ટનો માહોલ છે તે સૌથી વધારે માણતા હાલ જોવા મળી રહ્યા છે. ત્યારે રિવરફ્રન્ટની મજા માણતા લોકો સાથે અમદાવાદનો જે માહોલ છે, આહલાદક માહોલ તે બદલાયો છે અને ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ વચ્ચે, આહલાદક વાતાવરણ વચ્ચે ખાસ કરીને અમદાવાદનો માહોલ છે આબુ જેવો થયો છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ ડાંગમાં વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ભમ્માઈ ધોધના મનમોહક દ્રશ્યો તમે જોઈ શકો છો. 100 મીટરની ઊંચાઈએથી આ ધોધ પડે છે. આ ધોધ સક્રિય થવાથી પ્રવાસીઓ પણ ઝૂમી ઉઠ્યા છે. ડાંગમાં ચોમાસામાં પ્રકૃતિનો આનંદ જે છે એ બેવડાઈ જતો હોય છે. જે પ્રવાસીઓ અહીંયા આવે છે તે આ ધોધ જોવા માટે ખાસ અહીંયા આવતા હોય છે. ભમ્માઈ ધોધના આ દ્રશ્યો છે જે 100 મીટરની ઊંચાઈએથી આ ધોધ પડે છે. આ સિવાય અનેક ધોધ જે છે સાપુતારા, ડાંગ અને વઘઈમાં તમે જોઈ શકો છો કે જ્યાં અદ્ભુત નજારો જોવા મળે છે.